યુટ્યુબમાં વિડીયો અપલોડ કરવાની સાચી રીત કઈ છે? વિડીયો અપલોડ કરવાનો ઓપ્શન તો આ ત્રણેય એપ્લિકેશનમાં છે. તો આપણે કયો પસંદ કરવો જોઈએ? આ 4 વિઝિબિલિટીમાંથી આપણે કઈ સિલેક્ટ કરવી અને બીજા પણ ઘણા બધા મહત્વના સેટિંગ તમને સમજાવવાનું છું. તો વિડીયોને બિલકુલ પણ સ્કીપ કરતા નહીં. મોબાઈલમાં વિડીયો અપલોડ કરતી વખતે ઘણા બધા ક્રિએટર ખૂબ મોટી ભૂલ કરતા હોય છે. હું પણ પહેલા આ જ ભૂલ કરતો હતો. તે યુટ્યુબ અથવા તો યુટ્યુબ સ્ટુડિયો એપ્સ દ્વારા વિડીયો અપલોડ કરતા હોય છે. તે વિડીયો અપલોડ કરવાનો બેસ્ટ ઓપ્શન નથી. શું આપણે એપ દ્વારા વિડીયો અપલોડ કરી તો વધારે વ્યૂઝ નથી આવતા? તો તેનો જવાબ છે ના. વ્યૂઝમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી. જો તમે એપ્સ દ્વારા વિડીયો અપલોડ કરો છો તો તેને સિમ્પલ ફોર્મેટમાં જ વિડીયો અપલોડ કરી શકો છો. તમને ઘણા બધા ઓપ્શન ત્યાં મળતા જ નથી. એટલે આપણે હંમેશા ક્રોમ બ્રાઉઝરમાં ડેસ્કટોપ સાઇટમાં યુટ્યુબ સ્ટુડિયો ઓપન કરીને ત્યાંથી જ વિડીયો અપલોડ કરવાના છે. તો સૌથી પહેલા તો આપણે ક્રોમ બ્રાઉઝરની યુટ્યુબ સ્ટુડિયો ડેસ્કટોપ સાઇટમાં ખોલવા માટે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું છે. ઓપન કર્યા બાદ તમારે અહીં સર્ચ કરવાનું છે youtube.com. youtube.com તમે સર્ચ કરશો એટલે તમારી સામે આવું ઇન્ટરફેસ આવી જશે. પછી તમારા ઉપર થ્રી ડોટ પર ક્લિક કરી અને આને ડેસ્કટોપ સાઇટમાં ઓપન કરી લેવાનું છે. ત્યારબાદ નીચે ખૂણામાં તમને જે તમારી લોગિન વાળી જે આઈડી દેખાય છે તેના લોગો પર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમે ચોથા નંબર ઉપર યુટ્યુબ સ્ટુડિયોનો જે ઓપ્શન દેખાય છે તેના પર થોડીક વાર તમારે ક્લિક કરી રાખશો એટલે તમને આવું ઇન્ટરફેસ મળી જશે. અને અહીંયા તમને દેખાય છે પ્રિવ્યુ પેજ, તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. પછી આને ફૂલ સ્ક્રીન કરવા માટે તમને જ્યાં આઇકન દેખાય છે તેના પર ક્લિક કરીને તમારે ફૂલ સ્ક્રીન કરી નાખવાનું છે. તો હવે આપણે વિડીયો અપલોડ કરવા માટે તમને જ્યાં અપલોડ વાળું આઇકન દેખાય છે તેના પર ક્લિક કરી અને આપણે સિલેક્ટ ફાઇલ ઓપ્શન પર ક્લિક કરી અને વિડીયો જે પણ અપલોડ કરવાનો છે તેને સિલેક્ટ કરી લેવાનો છે. તો મિત્રો વિડીયો સિલેક્ટ થઈ ગયા બાદ થોડીક લોડિંગ થશે અને સૌથી જે પહેલું પેજ આવશે તે પેજ આ પેજ આપણું આવી ગયું છે. અને આ પેજને આપણે ડિટેલ્સ પેજ પણ કહી શકીએ છીએ. હવે સૌથી પહેલું જે છે ટાઇટલ. હવે જે પણ તમારા વિડીયોનું ટાઇટલ છે તે તમારે અહીં નાખી દેવાનું છે. ચાલો હું ટાઇટલ પણ નાખી દઉં. હવે મિત્રો ટાઇટલ નાખી દીધા બાદ હવે મિત્રો ટાઇટલ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આવે છે ડિસ્ક્રિપ્શન. હવે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો તમારે સૌથી પહેલાં તો જે પણ આપણું ટાઇટલ છે તે કોપી કરીને તમારે નાખી દેવાનું છે. પછી મિત્રો ટાઇટલ નાખી દીધા બાદ થોડાક સ્પેસ મૂકવાનો છે અને તમારો જે પણ વિડીયો છે તે ટોપિક થોડીક ડિટેલમાં માહિતી આપવાની છે. તો કે માનો કે આપણો ટોપિક છે હાઉ ટુ ક્રિએટ યુટ્યુબ ચેનલ, તો આપણે થોડીક માહિતી આપી દેવાની છે કે યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવી, તેમાં કયા કયા મહત્વના સેટિંગ કરવા. તો આવી રીતે તમારે થોડીક માહિતી આપી દેવાની છે ડિસ્ક્રિપ્શનમાં. અને પછી તમારે તેમાં કીવર્ડ્સ નાખવાના છે અને હેશટેગ પણ વાયરલ જે હોય છે તે નાખવાના છે. અને તમારી સોશિયલ મીડિયાની લિંક ઉપર તમે લગાવી શકો છો જો તમે લગાવવા માંગતા હોય તો. પછી તમને મળે છે થંબનેલ. થંબનેલમાં સૌથી પહેલાં તમને 3 ઓપ્શન મળશે. સૌથી પહેલાં છે અપલોડ ફાઇલ, ઓટો જનરેટેડ અને ટેસ્ટ એન્ડ કમ્પ્લેન. આપણે એક એક કરીને સમજીએ. સૌથી પહેલાં તો અપલોડ ફાઇલની અંદર કોઈ પણ એક થંબનેલ છે તે તમે અપલોડ કરીને સિલેક્ટ કરી શકો છો. પછી ઓટો જનરેટની અંદર તમે કોઈ એઆઈની મદદથી એટલે કે યુટ્યુબ એઆઈની મદદથી થંબનેલ જનરેટ કરાવી શકો છો. અને ટેસ્ટ એન્ડ કમ્પ્લેનની અંદર મિત્રો તમને 3 થંબનેલ લગાવવામાં મળશે અને તે 3 થંબનેલમાંથી યુટ્યુબ એક થંબનેલ સિલેક્ટ કરશે. જે થંબનેલ બેસ્ટ હશે તે અલગ અલગ વ્યુઅર્સ નામે તે 3 થંબનેલ દેખાડે છે. અને જે પણ થંબનેલમાં વધારે ક્લિક આવે છે તે થંબનેલ યુટ્યુબ દેખાડતું હોય છે. તે થંબનેલ આપણને વિનર જાહેર કરવામાં આવે છે અને તે થંબનેલને તમે લાઈફ ટાઈમ માટે રાખી શકો છો. હવે ત્યારબાદ આવે છે પ્લેલિસ્ટ. પ્લેલિસ્ટ વાળો ઓપ્શનમાં ક્લિક કરશો એટલે તમને જે કોઈ તમારું પ્લેલિસ્ટ છે તે તમે સિલેક્ટ પણ કરી શકો છો. અથવા તો કરેક્ટ પ્લેલિસ્ટ ઉપર ક્લિક કરીને કોઈ નવું પ્લેલિસ્ટ પર તમે કરેક્ટ કરી શકો છો અને તે વિડીયો તમે તે પ્લેલિસ્ટમાં સેવ કરી શકો છો. અને જો પછી ડન વાળા આઇકન ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો ઓડિયન્સ આવે છે. ધીસ વિડીયો સેટ ટુ નોટ મોર પે કિડ્સ. એટલે કે તમે નાના બાળકો માટે જો વિડીયો બનાવો છો તો તમારે યસ સિલેક્ટ કરવાનું છે. અને તમે નાના બાળકોમાંથી વિડીયો નથી બનાવતા તો તમારે નો સિલેક્ટ કરવાનું છે. અને ત્યારબાદ નીચે આવવાનું છે. ત્યારબાદ તમે પેડ પ્રમોશન છે તેને પણ આપણે કંઈ કરવાનું નથી. અને ત્યારબાદ મેન સેટિંગ આવે છે અલ્ડરેડ કોન્ટેન્ટ. હવે જો મિત્રો અલ્ડરેડ કોન્ટેન્ટમાં યસ કરું કે ન કરું, અહીંયા ઘણા બધા વ્યક્તિઓ કન્ફ્યુઝ થઈ જતા હોય છે. હવે જો તમે એઆઈ તમારા વિડીયોમાં એઆઈ વોઇસનો ઉપયોગ કરો છો કે કોઈ વસ્તુ રિયલ નથી અને તમે એઆઈની મદદથી તેને રિયલ બનાવો છો તો તમારે યસ સિલેક્ટ કરવાનું છે. અને જો તમે આવું કંઈક નથી કરતા તો તમારે નો સિલેક્ટ કરવાનું છે. અલ્ડરેડ કોન્ટેન્ટમાં યસ સિલેક્ટ કરવાથી આપણા વ્યૂઝમાં કે અર્નિંગમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળશે નહીં તેવું યુટ્યુબે ખુદે કીધું છે. તો તે થઈ ગયા બાદ મિત્રો નીચે પણ તમને ઘણા બધા સેટિંગ મળશે. તે સેટિંગને તમારે કંઈ જ કરવાનું નથી, તેને એમનામ પણ રવા દેવાના છે.
પછી તમને મળશે ટેગ્સ વાળો ઓપ્શન. હવે મિત્રો વિડીયોમાં આપણે ટેગ્સ પણ લગાવવાના છે. તમારા ટોપિકથી રિલેટેડ થોડાક કીવર્ડ તમારે અહીં પેસ્ટ કરી દેવાના છે. ચાલો આપણે કરી દે આવી રીતે. હાઉ ટુ ક્રિએટ યુટ્યુબ ચેનલ. તો આવી રીતે તમે 500 લેટરમાં ટેગ્સ પેસ્ટ કરી શકો છો. તમારે પણ પૂરેપૂરા ન કરો હોય તો 10 થી 15 કીવર્ડ ટેગ્સ યુઝ કરી શકો છો. ત્યારબાદ વિડીયો લેંગ્વેજ આવે છે, સિલેક્ટ કર્યું હોય તો કરી શકો છો, બાકી કોઈ જરૂર નથી. કેપ્શન નોન રાખવો હોય તો રાખી શકો છો, યાની કે તમારા વિડીયોમાં કેપ્શન આવે છે, તમે ઘણા વિડીયોમાં જોયું હોય તેવી રીતે. પછી છે રેકોર્ડિંગ ડેટ, તેને પણ આપણે નોન રહેવા દેવાની છે. બીજા આપણે કંઈ સેટિંગ કરવાનું નથી અને નીચે આવી જવાનું છે. નીચે પણ તમારે કંઈ સેટિંગ કરવાનું નથી, બધું છે તેમનામ જ આપણે રહેવા દેવાનું છે. અને ત્યારબાદ મિત્રો તમને અહીં છે નીચે નેક્સ્ટ વાળો ઓપ્શન દેખાય છે, તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. હવે મિત્રો તમને અહીં એડ સબટાઇટલ, જ્યારે પણ તમારી ચેનલ મોનિટાઇઝ થઈ જાય ત્યારે તમને ઓપ્શન ઇનેબલ કરવામાં આવે છે. પછી આવે છે એડ સ્ક્રીન. આ મિત્રો ખૂબ જ મહત્વનો ઓપ્શન છે તમારા વિડીયોને વાયરલ કરવામાં અને વધારે વ્યૂઝ લેવામાં. તો એડ સ્ક્રીન એડ કરવા માટે તમારે ઇમ્પોર્ટ ફ્રોમ વિડીયો અથવા તો એડ પર ક્લિક કરી શકો છો. તો તમારી સામે આવું ઇન્ટરફેસ આવી જશે. હવે તમારી આની અંદર તમારો કોઈ વિડીયો સિલેક્ટ કરી શકો છો અથવા તો ચેનલ સિલેક્ટ કરી શકો છો. તો તે સિલેક્ટ કરવા માટે તમે આમાંથી તમને જે પણ સારું લાગે તે સિલેક્ટ કરી શકો છો, અથવા તો તમારે કોઈ એક વિડીયો એડ કરવો છે તો તમને વિડીયોવાળા આઇકન ઉપર ક્લિક કરવાનું છે. હવે છે મોસ્ટ રિસીવ્ડ અપલોડ, યાની કે જે પણ તમારો તાજેતરમાં વિડીયો અપલોડ થયો છે તે તમે અહીં લગાવી શકો છો. બેસ્ટ ફોર વ્યુઅર્સ, એટલે કે જે પણ તમારા વ્યુઅર્સને વિડીયો પસંદ છે તે તમે અહીંથી ઓટોમેટિક તમે સિલેક્ટ કરશો એટલે વિડીયો તે આવી જશે. હવે છે ચોઇસ ફોર સ્પેસિફિક વિડીયો, યાની કે તમે પોતાની રીતે કોઈ વિડીયો તમારો છે તે સિલેક્ટ તમે કરી શકો છો. તો ચાલો આપણે એક કરી લઈએ. હવે મિત્રો તમારી સેવ જે બટન દેખાય છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે એટલે સેવ થઈ જશે. હવે ત્રીજો ઓપ્શન છે એડ કાર્ડ્સ. આ પણ મિત્રો એડ સ્ક્રીન જેવો જ છે, પણ આ કાર્ડને તમે વિડીયોમાં ગમે ત્યાં લગાવી શકો છો. અહીં તમને ટાઈમલાઈન આવશે, જે પણ ટાઈમલાઈન ઉપર તમારે લગાવો હોય ત્યાંથી તમે લગાવી શકો છો. અહીં તમે વિડીયો, પ્લેલિસ્ટ, ચેનલ આ ત્રણેય વસ્તુ લગાવી શકો છો. ચાલો આપણે એક વિડીયો લગાવી દઈએ. તો મિત્રો આપણે વિડીયો અહીં લગાવી દીધો. હવે તમને અહીંયા ઉપર તમને જે ખૂણામાં આ વિડીયો શો થશે અને સેવ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. તો આવી રીતે તમે એડ સ્ક્રીન અને આઈ બટન પણ કહેવામાં આવે છે, એટલે કે એડ કાર્ડ પણ લગાડી શકો છો. હવે નીચે નેક્સ્ટ વાળા બટન ઉપર ક્લિક કરવાનું છે. હવે મિત્રો ચેક આપણો વિડીયો થતો હોય છે યુટ્યુબ આગળ, યાની કે કોઈ પણ આપણે કોપીરાઇટ યાની કે યુટ્યુબને નિયમોનું ઉલ્લંઘન નથી કર્યું તે યુટ્યુબ ચેક કરતું હોય છે અને નેક્સ્ટ પણ ક્લિક કરી દેવાનું છે. હવે મિત્રો અહીં તમને ઘણા બધા ઓપ્શન મળશે, યાની કે 3 ઓપ્શન જોવા મળશે, 4 આમ તો ગણી લેવી તો. સૌથી પહેલું છે પ્રાઇવેટ, અનલિસ્ટેડ, પબ્લિક અને શેડ્યુલ. તો ચાલો ચારેયને આપણે એક એક કરીને સમજીએ. તો સૌથી પહેલો ઓપ્શન છે પ્રાઇવેટ, યાની કે જો તમે તમારા વિડીયોને યુટ્યુબ પર દેખાડવા જ નથી માંગતા કોઈ પણ વ્યક્તિને, તો તમારે વિડીયો પ્રાઇવેટ રાખવાનો છે. પ્રાઇવેટ વિડીયો રાખશો તો તમારા વિડીયો પણ કોઈ પણ વ્યક્તિ કોમેન્ટ નહીં કરી શકે, તમારો વિડીયો પણ નહીં જોઈ શકે, અને જો તમે વિડીયો પ્લેલિસ્ટમાં સેવ કર્યું છે તો તે પ્લેલિસ્ટમાં પણ નહીં આવે. આ પ્રાઇવેટ વિડીયો રાખશો તો થશે. ત્યારબાદ આવે છે અનલિસ્ટેડ. હવે અનલિસ્ટેડ વિડીયો રાખવાથી તમને પ્રાઇવેટ કરતાં થોડો અલગ ફેરફાર જોવા મળે છે. અનલિસ્ટેડ વિડીયો જો રાખશો તો તમે તમારા વિડીયોની લિંક કોઈ પણ વ્યક્તિને શેર કરશો તો તે વિડીયો જોઈ શકે છે આ મિત્રો, અને તેઓના કોમેન્ટ પણ ઓન થઈ શકે છે, કોમેન્ટ પણ જોઈ શકે, કોમેન્ટ પણ કરી શકે છે. અને કોઈ પ્લેલિસ્ટમાં તમે જે વિડીયો એડ કર્યો છે તો તે પ્લેલિસ્ટમાં પણ તે વિડીયો સેવ થાય છે, એટલે વ્યક્તિ ત્યાંથી પણ તમારો વિડીયો જોઈ શકે છે. અને ત્યારબાદ સૌથી લાસ્ટ વાળો ઓપ્શન છે પબ્લિક, એટલે કે જ્યારે પણ આપણે વિડીયો પબ્લિક કરવાનો હોય, એટલે કે યુટ્યુબ પર મૂકવાનો હોય, એટલે કે યુટ્યુબ પર લાઈવ કરવાનો હોય અથવા તો યુટ્યુબ પર તમે પબ્લિક કરી શકો છો. એટલે યુટ્યુબના બ્રાઉઝ ફીચર, સર્ચ ફીચર, એટલે કે ગમે ત્યાંથી તમારો વિડીયો જડી જતો હોય છે ત્યાંથી તમે પબ્લિક કરી શકો છો. અને લાસ્ટ વાળો ઓપ્શન આવે છે શેડ્યુલ, એટલે કોઈ પણ ફિક્સ ટાઈમ તમારે સિલેક્ટ કરી લેવાનું છે, તે ઓટોમેટિક યુટ્યુબનું જે સિસ્ટમ છે તે વિડીયો ત્યારે જ તમારો વિડીયો છે તે પબ્લિક કરી દેતું હોય છે. જ્યારે પણ મારો વિડીયો અપલોડ કરું છું ત્યારે અનલિસ્ટેડ સિલેક્ટ કરું છું અને ત્યારબાદ ટાઈમે વિડીયો પબ્લિશ કરી દઉં છું, એટલે કે પબ્લિશ સિલેક્ટ કરીને કરી દેવાનો હોય છે, અથવા તો તમે શેડ્યુલ પણ કરી શકો
છો. તો આ હતી પૂરી પ્રોસેસ એક પરફેક્ટ વિડીયો અપલોડ કરવાની. તો આવી રીતે જો તમે પણ વિડીયો અપલોડ કરશો તો તમને પણ ઘણા બધા ઓપ્શન મળે છે અને તમે અહીંથી ટેગ્સ છે, વાયરલ કીવર્ડ છે, એડ સ્ક્રીન છે અને આઈ બટન, આ બધા જ ઓપ્શનનો અહીંથી ઉપયોગ કરી શકો છો. તો વિડીયો થોડોક પણ હેલ્પફુલ લાગ્યો તો લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે અમે ગુજરાતીમાં તમને આવી ટેકનિકલ માહિતી આપતા રહીશું. ધન્યવાદ.